નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટી સંવેદનશીલ દરેક કાર્યકર્તાને તેમની ભૂતકાળની સફળ કામગીરી અને સફળ નેતૃત્વનું ધ્યાન હંમેશા રાખતી હોય છે. ત્યારે 168-84 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલને ભાજપે સમગ્ર ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષની ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, જે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે અને તેના કાર્યક્ષેત્રમાં સફળતાપૂર્વક કામ કરી સમગ્ર ગુજરાત અને ભારત દેશના વિકાસના કામોને આગળ ધપાવી સંગઠનને મજબૂત કરે એવી અમારી હાર્દિક શુભેચ્છાઓ. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ સુરત. આજે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં અને આપણા પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ ના નેતૃત્વમાં આજે સંગઠનની ખૂબ મોટી જવાબદારી મળી છે. તો એમને પહેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલું ચોક્કસપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે વહેલા મોડા ગમે ત્યારે પણ દરેક કાર્યકર્તાઓની કદર કરતી હોય છે, એમને જે કામગીરી કરેલી હોય છે એમની કદર કરતી હોય છે. એટલે દરેક કાર્યકર્તાઓને એટલી વિનંતી કરીશ કે વહેલું મોડું ભલે ગમે ત્યારે થોડુંક ધીરજ રાખો. તમને પણ તમારા કામગીરી પ્રમાણે તમને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી તમને કશે ને કશે સમાવશે, એટલું હું ચોક્કસપણે કહીશ. અને જ્યારે આ સંગઠનની જવાબદારી પહેલી વાર મળી છે મને, આની પહેલા હું 2 ટર્મ ધારાસભ્ય હતી એટલે મેં વહીવટમાં કામ કર્યું છે, પણ સંગઠનની જવાબદારી એટલે ખૂબ મોટી જવાબદારી. ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કઈ રીતે શકાય, જે સમાજ આપણાથી વિખૂટું છે તેને કઈ રીતે જોડી શકાય અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી શકાય અને ભાજપની સીટ વધારે કઈ રીતે લાવી શકાય, તેના માટે જો આપ મદદ કરવાનું મને એક મોકો મળ્યો છે તો હું ચોક્કસપણે મારું 100% આપીશ અને એમને શિખરો પર પહોંચાડવાની મારી જેટલી બી જરૂર હશે તેટલી હું ચોક્કસપણે કરીશ.